હેલો એવરીવન, માયસેલ્ફ મિનિશ કુમાર ટુડે. આગળના વિડીયોમાં આપણે શું જોયું હતું? યસ, બ્રોન્કોડાયલેટર્સની જે ત્રણ સબ કેટેગરી હતી: બીટા 2 રિસેપ્ટર અગોનિસ્ટ, મસ્કારિનિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ એન્ડ ધી મિથાઇલ ઝેન્થિન. ડન. આપણે આ ત્રણ વસ્તુ જોઈ હતી. હવે આજના વિડીયોમાં જે આપણે જોવાનું છે કયું છે? સેકન્ડ કેટેગરી ઓફ ધી એન્ટીએસ્થમેટિક ડ્રગ્સ. કઈ છે સેકન્ડ કેટેગરી? કઈ? યસ, કોર્ટિકોસ્ટીરોઇડ્સ. તો શું જોવાનું છે આજના વિડીયોમાં આપણે? કોર્ટિકોસ્ટીરોઇડ્સ. સો કોર્ટિકોસ્ટીરોઇડ જે હતું એમાં બે સબ ટાઈપ પડતા હતા, બેઝડ ઓન ધી રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન. કયા રૂટથી લેવાની છે એના દ્વારા આપણે એમાં એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું. સો એક રૂટ હતો કયો? ઇનહેલ્ડ થ્રુ. અને જે સેકન્ડ રૂટ જે હતો એ કયો હતો? કયો? સિસ્ટેમિક રૂટ. યસ, સિસ્ટેમિક રૂટ મતલબ ઓરલ રૂટ. ઓરલ રૂટથી જે આપણે ડ્રગ લેવાની છે એની વાત હતી. ચલો, સો આજે સ્ટાર્ટ કરીએ. ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ કયું હતું? આઈ ઇનહેલ્ડ, સી કોર્ટિકો, એસ સ્ટીરોઇડ. ICS ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ્સ. ડન. ચલો, આપણી પાસે ડ્રગ કઈ કઈ છે? તો ડ્રગ છે પહેલી ફ્લુટિકાઝોન, મોમેટાઝોન, બેક્લોમિથાઝોન, budesonide and the cyclisonide. ડન. કેટલી ડ્રગ છે આપણી પાસે? 5 ડ્રગ્સ હતી. ચલો ચાલુ કરીએ. ફાર્માકોલોજી. તો ફાર્માકોલોજીમાં સૌથી પહેલા શું જોવાશે? મિકેનિઝમ ઓફ એક્શન, MOA. યસ. સો કોર્ટિકોસ્ટેરોઇડ્સ જ્યારે બી આપણે કોર્ટિકોસ્ટેરોઇડ લેશું, સો આ બધી જ કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ્સની વાત છે. કઈ? તો આ 5 અને સિસ્ટેમિક રૂટની 3 જે છે, પ્રેડનિસોન. સો બધાની મિકેનિઝમ જે છે સેમ જ રહેશે. સો કોર્ટિકોસ્ટેરોઇડ જ્યારે બી આપણે કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ લેશું તો શું થશે? સો દે ઇન્હિબિટ the release of the inflammatory mediators. They inhibit the releases of the inflammatory mediators. જો તમને યાદ હોય પેથોફિઝિયોલોજી જ્યારે આપણે જોઈ હતી અસ્થમાની, તો એમાં જે મીડિયેટર્સ જે હતા એ મીડિયેટર્સ શું કરતા હતા? બ્રોન્કિયલ ઇન્ફ્લામેશન કરાવતા હતા. ડન. હવે ઇન્ફ્લામેશન ક્યારે થશે? કે જ્યારે ઇન્ફ્લામેશન કરાવવા માટેના કોઈ મીડિયેટર્સ હશે ત્યારે. ડન. સો કોર્ટિકોસ્ટેરોઇડ શું કરશે? તો કોર્ટિકોસ્ટેરોઇડ દે ઇન્હિબિટ ધ રિલીઝિસ ઓફ ધ ઇન્ફ્લામેટરી મીડિયેટર. ઇન્ફ્લામેટરી મીડિયેટર રિલીઝ જ નહીં થવા દે. તો એનાથી ફાયદો શું થયો? સો એનાથી બ્રોન્કિયલ ઇન્ફ્લામેશન જે થતું કેવું થઈ જશે? યસ, ઇન્ફ્લામેશન બંધ થઈ જશે એનું. ડન. સો કયા મીડિયેટર્સ છે? તો એક છે સાઇટોકાઇન્સ, કીમોકાઇન્સ, હિસ્ટામાઇન, લ્યુકોટ્રાઇન્સ, પ્રોસ્ટાગ્લેન્ડિન. આટલા જે છે ટ્રિગર્સ યા તો મીડિયેટર્સ, they trigger the inflammation trigger કરે છે. So because of the inhibition of the inflammatory mediators, it decreases the immune response. Immune response કેવો થઈ જશે? એના કારણે ઓછો થઈ જશે. ક્યાં થશે immune response ઓછો? યસ, એરવેઝમાં immune response જે છે કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. So it leads to the decreases the bronchial inflammation. Bronchial inflammation કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. સો bronchial inflammation ઓછું થઈ ગયું તો એનો મતલબ શું થયો? યસ, પેશન્ટ મે રિલીવ્ડ ફ્રોમ ધી અસ્થમેટિક સિમ્પટમ્સ. જે અસ્થમાના બે મેજર કેરેક્ટરાઇઝેશન જે છે, બ્રોન્કિયલ કોન્સ્ટ્રિક્શન એન્ડ ધી બ્રોન્કિયલ ઇન્ફ્લામેશન. સો દે રિલીવ્ડ ફ્રોમ ધી અસ્થમા. ચલો, ફાર્માકોલોજીની વાત આપણે કરીએ. ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ્સમાં તો શું છે? તો ICS ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ ઇઝ અ મોર પોટેન્ટ ધેન, કોના કરતા મોર પોટેન્ટ છે? તો ધેન એન્ટીહિસ્ટામિનિક ડ્રગ્સ. જે એન્ટીહિસ્ટામિનિક એજન્ટ છે એના કરતા ICS જે છે મોર પોટેન્ટ છે. મોર પોટેન્ટ નો મતલબ શું થયો? મોર પોટેન્ટ નો મતલબ મોર સ્ટ્રોંગર, અસરકારક ડ્રગ છે. હવે એનાથી ફાયદો શું થશે? સો દે રિલીવ્ડ. શું થશે ફાયદો? So they are the more effective against the relieve and managing the symptoms. બીમારીમાંથી જલ્દી ફાસ્ટ રિલીવ કરાવશે અને જે બીમારી જે સિમ્પટમ હશે, સિમ્પટમ બી કેવા થઈ જશે? મેનેજ થઈ જશે બાય ધી પોટેન્ટ ડ્રગ. સો ધી ICS is a more potent than the antihistaminic drugs. સેકન્ડ જે યાદ રાખવાનું છે કે ICS જે છે એ ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રગ છે. કેવી છે?
કોર્ટિકોસ્ટેરોઇડ્સમાં આઈસીએસ જે છે કેવી છે, ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રગ. શેના માટે? સો ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રગ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ધી અસ્થમા. ફર્સ્ટ ચોઇસ ઓફ ધી ડ્રગ, ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રગ ફોર ધી અસ્થમા. અસ્થમાના પેશન્ટ માટે ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રગ છે. ચલો. બીજું કેવી રીતે લેવાની છે? તો આઈસીએસ કેન બી ગિવન બાય ધી ઓડી એન્ડ બીઆઈડી. યા તો કાં તો દિવસમાં એકવાર લેવાની છે, કાં તો દિવસમાં 2 વાર લેવાની છે, બેઝડ ઓન ધ ડોઝ એન્ડ બેઝડ ઓન ધ સિવિયરિટી ઓફ ધી પેશન્ટ. પેશન્ટનામાં બીમારી કેટલી સિવિયર છે, ગંભીર છે, એના બેઝ ઉપર ડોઝ ચેન્જ થશે. સો કેટલો ડોઝ થશે દિવસમાં? આઈધર 1 ટાઈમ ઓર આઈધર 2 ટાઈમ્સ અ ડે. યસ. ચલો. બીજું જે યાદ રાખવાનું છે કે ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ ઇઝ નોટ ઇફેક્ટિવ. આ યાદ રાખજો ફોર ધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે. Inhaled corticosteroid is not effective in the asthma exacerbation. Is not effective, काम नहीं करे. क्या? अस्थमा एक्सासर्बेशन में. अस्थमा एक्सासर्बेशन मतलब एक्यूट अटैक. हाल તમને એસ્થમેટિક એટેક આવ્યો અને એમાંથી રિલીવ થવું હોય તો આઈસીએસ કામ કરશે નહીં. ત્યાં કઈ લેવી પડશે? સાબા યા તો સામા. યસ. So the ICS are not effective in the asthma exacerbation. मतलब acute attack માં કામ નહીં કરે. કેમ? શું રીઝન છે કે acute attack માં કામ નહીં આવે? So because the peak effect of the inhaled corticosteroid is observed in 4 to 7 days. જે ઇફેક્ટ પ્રોડ્યુસ થવી જોઈએ, કઈ ઇફેક્ટ? બ્રોન્કિયલ ઇન્ફ્લામેશન. આ ઇફેક્ટ ડ્રગ લીધાના કેટલા સમય પછી આવશે? 4 to 7 days. પીક ઇફેક્ટ. ખ્યાલ આવે? એટલા માટે આપણે એક્યુટ અસ્થમામાં વપરાશે નહીં. હાલ જ પેશન્ટને અસ્થમેટિક એટેક આવ્યું અને જો તમે આઈસીએસ આપશો તો શું થશે? યસ, ડ્રગની ઇફેક્ટ જ પ્રોડ્યુસ નહીં થાય. ડ્રગની ઇફેક્ટ પ્રોડ્યુસ નહીં થાય તો શું થશે? પેશન્ટ રિલીવ નહીં થાય અને ઇટ મે ચાન્સ કે એ ડ્યુ ટુ ધી lack of breathing or lack of the O2 it will be death. મરી જવાનો ચાન્સ કેવો થઈ જશે? મોર્ટાલિટી રેટ કેવું થઈ જશે? આમાં વધી જશે ફોર ધી એક્યુટ અટેક ઓફ અસ્થમા. ચલો ડન. ચલો બીજું જે યાદ રાખવાનું છે કે આઈસીએસ ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ ઇઝ લેસ ઇફેક્ટિવ ઇન સીઓપીડી. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ જે છે સીઓપીડી માં આઈસીએસ જે છે લેસ ઇફેક્ટિવ છે. ક્યારે? તો એટ ધી થેરાપેટિક ડોઝ. થેરાપેટિક ડોઝનો મતલબ શું થયો કે કોઈ બી બીમારીમાં ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે અથવા તો બીમારી મટાડવા માટે આપણે જેટલો ડોઝ લીધો એ ડોઝ શું કહેવાશે? થેરાપેટિક ડોઝ કહેવાશે. ચલો એક્ઝામ્પલ તરીકે એડલ્ટ્સમાં માની લો કે મેક્રોલાઇડ ક્લાસની કોઈ ડ્રગ લઈએ. મેક્રોલાઇડ ક્લાસમાં એઝિથ્રોમાઇસિન લઈએ. સો એઝિથ્રોમાઇસિનનો એડલ્ટમાં જે ડોઝ છે કેટલો છે? 500 mg નો છે. 500 mg પર ડે ના હિસાબે આપણે ડ્રગ લેવાની છે. મતલબ કે 500 mg ડ્રગ જવી જોઈએ. આઈધર તમે 250 mg નો ડોઝ લો છો તો 250 mg ઇન ધી મોર્નિંગ એન્ડ 250 mg એટ ઇવનિંગ. ડન. સો ટોટલ કેટલો ડોઝ થયો? 500 mg. હવે 500 mg ડોઝ શું થયો? એડલ્ટ્સ માટે થેરાપેટિક ડોઝ થયો. યસ. અગર એ 500 mg લેશે તો જ ડ્રગ જે છે બેક્ટેરિયાના અગેન્સ્ટમાં કામ કરશે અને તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં શું થઈ જશે? રિલીવ કરાવશે. સો થેરાપેટિક ડોઝ વિલ બી નીડેડ ફોર ધ એવરી ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, every disease. So the inhaled corticosteroid are less effective in the COPD at the therapeutic dose. Therapeutic dose જો અગર તમે આપશો તો લેસ ઇફેક્ટિવ થઈ જશે. એટલે આમાં શું કરવું પડશે? યસ, ડોઝ કેવો લેવો પડશે? હાયર એન્ડ હાયર. અગર હાયર ડોઝ લેશો તો ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે COPD માં. ચલો ડન. બીજું જે યાદ રાખવાનું છે કે ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ વિથ ધી એક્ટિવ ઇન્ફેક્શન. જો એક્ટિવ ઇન્ફેક્શન હશે તો એમાં કોન્ટ્રાઇન્ડિકેશન છે. કેમ? કોર્ટિકોસ્ટેરોઇડ અગર આપણે લઈએ છીએ તો કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ શું કરશે? એક સ્ટેજ ઉપર આવીને આપણા ઇમ્યુન સિસ્ટમને શું કરી દેશે? સપ્રેસ કરી દેશે, બંધ કરી દેશે. ખ્યાલ આવે હું શું કહું છું? કોર્ટિકોસ્ટેરોઇડ અગર આપણે લેશું તો કોર્ટિકોસ્ટેરોઇડનું મિકેનિઝમ એક્શન શું છે? દે સપ્રેસ ધી ઇમ્યુન સિસ્ટમ. આપણા ઇમ્યુન રિસ્પોન્સને બંધ કરી દેશે.
હવે અગર ઓલરેડી ઇન્ફેક્શન છે તો એ ઇન્ફેક્શનને ફાઇટ કરવા માટે તો શું જોઈશે? યસ, ઇમ્યુન રિસ્પોન્સ જોઈશે. ઇમ્યુન રિસ્પોન્સ વગર ફાઇટ ક્યાંથી કરશે? આપણે ટેબ્લેટ કોઈ ડ્રગ લીધી હશે એ સેકન્ડરી થિંગ છે, પણ પ્રાઇમરી અટેક કરવા માટે શું જોઈશે? ઇમ્યુન રિસ્પોન્સ જોઈશે. તો ઇમ્યુન રિસ્પોન્સ વિલ બી સપ્રેસ્ડ બાય ધી કોર્ટિકોસ્ટેરોઇડ. સો જે એક્ટિવ ઇન્ફેક્શન હશે તો એમાં આપણે લેવાની નથી. આ યાદ રાખવાનું છે. ડન. ચલો, એડવર્સ ઇફેક્ટ. એડવર્સ ઇફેક્ટમાં શું થઈ શકે છે પેશન્ટને? સો ફર્સ્ટ છે ઓરલ થ્રશ. ઓરલ થ્રશનો મતલબ થાય ઓરલ કેન્ડિડિયાસિસ. ઓરલ કેન્ડિડિયાસિસ મતલબ કેન્ડિડા નામની જે ફંગાઈ છે એ ફંગાઈનું શું થાય? ફંગલ ઇન્ફેક્શન થાય. સો શું થયું? ઓરલ થ્રશ. સો એ મટાડી શકાય ક્યારે? સો ઇટ ડિક્રીઝ બાય ધી ગાર્ગલિંગ આફ્ટર ધ ઈચ ડોઝ. ગાર્ગલ કરો, પાણી લો, ગાર્ગલ કરો આફ્ટર ધ ઈચ ડોઝ. ડ્રગ લીધી, ઇનહેલ્ડ થ્રુ, કામ પતી ગયું તો ડ્રગ લીધા પછી ગાર્ગલ તમે કરી લો કે જેથી ઓરલ થ્રશ ના થાય એના માટેનું. સો એડવર્સ ઇફેક્ટ શું છે એની? પહેલી ઓરલ થ્રશ. જે સેકન્ડરી જે છે શું છે? હોર્સનેસ ઓફ વોઇસ. હોર્સનેસ ઓફ વોઇસ નો મતલબ શું થયો? કે વોઇસ જે છે તમારું કેવું એકદમ ઘાટો થઈ જશે. ચેન્જ ઇન વોઇસ. વોઇસ તમારું બદલાઈ જશે. ચલો, ધેન સોર થ્રોટ બી અગેન ઇટ્સ રિલીવડ બાય ધી ગાર્ગલિંગ કરશો એટલે સોર થ્રોટમાં રિલીવ થાય. ફેરેન્જાઇટિસ જે છે એનું શું થાય? ઇન્ફ્લામેશન થયું ફેરેન્જાઇટિસ. બીજું શું થશે? ડિક્રીઝ ધી બોન મિનરલ ડેન્સિટી. જે બોનની મિનરલ ડેન્સિટી જે છે બોનની એ ઓછી થઈ જશે. બોનની મિનરલ ડેન્સિટી ઓછી થઈ જાય મતલબ શું થયું? શું થાય એના કારણે? બોન કેવા થઈ જશે? યસ, વીક થઈ જશે. ડન. સો ડિક્રીઝ ધી બોન મિનરલ ડેન્સિટી. ડન. સો ધીસ ઇઝ ધી હોલ અબાઉટ ધી સિસ્ટેમિક ઇનહેલ્ડ. યસ, નો, ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ, ICS. આ યાદ રાખવાનું છે. સો શું જોયું હાલ આપણે? ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ, ICS. ચલો, સેકન્ડ કેટેગરી જે છે કઈ છે? સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડ્સ. કોર્ટિકોસ્ટેરોઇડની જે સેકન્ડ કેટેગરી છે. સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડ્સમાં જે છે બાકીનું બધું ફાર્માકોલોજી એઝ ઇટ ઇઝ નિયર બાય સેમ જ છે ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડ જેવું. સો આપણે એમાં વધારે ડિસ્કશન નહીં કરી, પણ જે મેઇન પોઈન્ટ છે જે યાદ રાખવાનું છે સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડ્સના એટલા આપણે ડિસ્કસ કરીશું. તો કયા છે? સો આપણી પાસે ટોટલ 3 ડ્રગ્સ હતી. કઈ? પ્રેડનિસોલોન અને બીજી છે હાઇડ્રોકોર્ટિઝોન. થર્ડ ડ્રગ કઈ હતી? હાઇડ્રોકોર્ટિઝોન. મિકેનિઝમ ઓફ એક્શન ઓલરેડી આપણે જોઈ છે. સો એને આપણે ફરીથી રિપીટ નહીં કરીએ. આપણે ચાલુ કરી ડાયરેક્ટ ફાર્માકોલોજી. ચલો, જે યાદ રાખવાનો છે પોઈન્ટ કયો છે? તો પ્રેડનિસોન જે ડ્રગ છે, પ્રેડનિસોન ઇઝ અ પ્રો ડ્રગ ઓફ ધી પ્રેડનિસોલોન. પ્રેડનિસોન શું છે? તો પ્રેડનિસોન ઇઝ અ પ્રો ડ્રગ ઓફ ધી પ્રેડનિસોલોન. ખ્યાલ આવ્યો? મેં આગળ બી કીધું હતું, ફરીથી કહું છું કે જે કઈ બી પ્રો ડ્રગ છે એ પ્રો ડ્રગ કેવી છે? બહુ સ્માર્ટ છે અને એ એકચ્યુઅલમાં જરૂરી બી છે લોંગ ટર્મ ઇફેક્ટ માટે. અગર લોંગ ટર્મ ઇફેક્ટ લેવી છે સો એના માટે પ્રો ડ્રગ્સ વિલ બી મોર પ્રિફરેબલ. ડન. સો શું થયું? સો જ્યારે બી આપણે પ્રેડનિસોન ડ્રગ લેશું સો પ્રેડનિસોન જે છે એ કન્વર્ટ થઈ જશે શેમાં? એના એક્ટિવ મેટાબોલાઇટમાં. મતલબ જેનું એકચ્યુઅલ એક્ટિવ મેટાબોલાઇટ જે હશે એ કન્વર્ટ થઈ જશે એમાં. સો કયું છે? યસ, પ્રેડનિસોલોન. સો પ્રેડનિસોન ઇઝ કન્વર્ટેડ ઇનટુ ધી એક્ટિવ મેટાબોલાઇટ પ્રેડનિસોલોન. કોને કર્યું આ કન્વર્જન? મેટાબોલિઝમ પ્રોસેસ કોણ કરે છે આપણી બોડીમાં? કોણ? યસ, લીવર. સો લીવર કેન કન્વર્ટ ધી પ્રેડનિસોન ઇનટુ ધી પ્રેડનિસોલોન. ડન. અને પ્રેડનિસોલોનમાં જ્યારે કન્વર્ટ થશે તો પ્રેડનિસોલોન કેન ગીવ ધ ઇફેક્ટ કઈ? અગેન્સ્ટ ધી એન્ટીએસ્થેમેટિક. ચલો, ડન. એડવર્સ ઇફેક્ટ કઈ છે? તો એડવર્સ ઇફેક્ટ જે છે તો એમાં મેટાબોલિક જે એડવર્સ ઇફેક્ટ જે છે એ ખાસ આમાં ટ્રિગર્ડ કરે છે ડ્રગને. એટલા માટે સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડ જે છે લેસ પ્રિફરેબલ છે. ચલો, સો વન ઓફ ધ ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયો પ્લસ પોરોસિસ. ઓસ્ટિયો નો મતલબ શું થાય? બોન, હાડકા. પોરોસિસ નો મતલબ શું થાય? હોલ્સ, કાણા, છિદ્ર. હાડકામાં શું થઈ જાય? કાણા પપડ પડી જાય તો એ શું થયું? ઓસ્ટિયોપોરોસિસ. સો ઓસ્ટિયોપોરોસિસ, ધેન
હાઇપરગ્લાયસેમિયા. હાઇપરગ્લાયસેમિયાનો મતલબ શું થયો? હાઇપર પ્લસ ગ્લાયસેમિયા. હાઇપરનો મતલબ શું થાય? વધારો, ઇન્ક્રીઝિસ. ગ્લાયસેમિયાનો મતલબ શું થયો? ગ્લુકોઝ. ગ્લુકોઝમાં બ્લડમાં ગ્લુકોઝનું અમાઉન્ટ કેવું થઈ જવું? વધી જવું. એ શું કહેવાય? હાઇપરગ્લાયસેમિયા. સો દે આર કોન્ટ્રાઇન્ડિકેટેડ વિથ ધી ડાયાબિટીસ. પેશન્ટ હુ હેવ ઓલરેડી સફર ફ્રોમ ધ ડાયાબિટીસ, તો એવા પેશન્ટને પછી લેવાય આ ડ્રગ? ના લેવાય. યસ, દે પ્રોડ્યુસ ધી એડવર્સ ઇફેક્ટ. સો હાઇપરગ્લાયસેમિયા. બીજું, મૂડ સ્વિંગ્સ. CNS રિલેટેડ કઈ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે? તો મૂડ સ્વિંગ થશે, તમારો મૂડ બદલાતા રહેશે. ચલો ધેન મેટાબોલિક બીજો એડવર્સ ઇફેક્ટ કયો છે? તો વેટ ગેઇન, તમારું વજન વધશે. નેક્સ્ટ, ઇન્સોમિનિયા, ઊંઘ ન આવવાના. ઊંઘ ન આવવાના ચાન્સ કેવા થઈ જશે? વધી. ઊંઘ ન આવી એ ઇન્સોમિનિયા થાય. એન્ડ લાસ્ટ, હાઇપરટેન્શન. હાઇપરટેન્શન થશે પેશન્ટ. સો ધીસ આર ધી મેજર એડવર્સ ઇફેક્ટ ઓફ ધી સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડ્સ. ચલો ડન. જે યાદ રાખવાના 2 પોઈન્ટ છે સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડમાં એ કહું છું. તો શોર્ટ ટર્મ યુઝ. શોર્ટ ટર્મ યુઝ ઇઝ જનરલી વેલ ટોલરેટેડ. શોર્ટ ટર્મ યુઝ, અગર થોડા સમય પૂરતું જ અગર ડ્રગનો યુઝ કરવાનો છે તો બોડી કેન બી ટોલરેટ, એ ડ્રગ ટોલરેટ કરી શકશે વિધાઉટ અફેક્ટ ધી એડવર્સ ઇફેક્ટ. એડવર્સ ઇફેક્ટ પ્રોડ્યુસ કર્યા વગર આપણી બોડી એને ટોલરેટ કરી જશે. પણ એ કેવા ટાઈમ પૂરતું? શોર્ટ ટાઈમ પૂરતું. સો ધી શોર્ટ ટર્મ યુઝ ઇઝ જનરલી વેલ ટોલરેટેડ, બટ લોંગ ટર્મ યુઝ can lead to the significant side effect. ખ્યાલ આવ્યો? શોર્ટ ટર્મ પર્પઝ માટે જો વાપરવાની હોય તો ઇટ વિલ બી ઓકે, પણ અગર જો તમારે લોંગ ટર્મ યુઝ કરવાનું થાય સો સિસ્ટેમિક કોર્ટિકોસ્ટેરોઇડ વાપરવાની નથી. દે કેન પ્રોડ્યુસ ધી મેજર સાઇડ ઇફેક્ટ્સ. ડન. આ યાદ રાખવાનું છે. છેલ્લો પોઈન્ટ જે છે આપણો તો કયો છે? તો કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે આર કોન્ટ્રાઇન્ડિકેટેડ વિથ. Corticosteroids are contraindicated with the active infection. જે આગળ આપણે ઓલરેડી શેમાં જોયું? ઇનહેલ્ડ કોર્ટિકોસ્ટેરોઇડમાં બી જોયું. ડન. સો ધ કોર્ટિકોસ્ટેરોઇડ્સ આર ધી contraindicated with the active infection, diabetes and the osteoporosis. Patient who may suffer from the osteoporosis, diabetes or the active infection. So એવા કન્ડિશન્સની અંદર આપણે આ ડ્રગ્સ વાપરવાની નથી. આ ધ્યાન રાખવાનું છે. સો ધીસ ઇઝ ધી હોલ અબાઉટ ધી કોર્ટિકોસ્ટેરોઇડ્સ. નેક્સ્ટ વિડીયોમાં જે આપણે વાત કરીશું શોર્ટ ફાર્માકોલોજી પોઈન્ટ યાદ રાખીશું કે જે રિમેનિંગ 4 કેટેગરી જે બાકી રહી આપણી ઇન્ટરલ્યુકિન, લ્યુકોટ્રાઇન ની બધી. ડન. સો થેન્ક યુ ફોર વોચિંગ અ વિડીયો.